દીકરાની માં છે એક દિવસ આડા કાને સાંભળે કે બાબુ એના દીકરાને બોલાવીને કીધું કે બેટા જો તારું ઘર બરોબર હાલતું હોય ને તો માં ત્યાગ કરી શકે. ત્યાગની મૂર્તિ માં છે. મીઠા મધુ અને મીઠા મેહુલા હીથી મીઠી મોરી માં જનનીની જોડ સખી નહીં જડે. માં કે બેટા જો તારું ઘર બરાબર હાલતું હોય ને કાંઈ વાંધો નહીં મારા દીકરા એ કે દોખો થઈ જા તમ તારે મને વૃદ્ધાશ્રમમાં મૂકી જા મારે હાલ છે. હવે કેટલાક 5-15 વર્ષ વધ્યા છે એ શાંતિથી જીવન વિતાવી લો પછી પરમાત્માના ધામમાં વહી જાય. ટૂંકમાં કહું તો એ માને વૃદ્ધાશ્રમમાં મોકલી ધીમે ધીમે દિવસો પછી દિવસો જવા મળ્યા. પહેલા દીકરો અઠવાડિયે મળવા આવતો, પછી 15 દિવસે મળવા આવે, મહિને મળવા આવે. ધીમે ધીમે કરતો દીકરો મળવા આવતો બંધ થઈ ગયો. 15 વર્ષના વાણા વાઈ ગયા. માં છે એ મરણ પથારીએ પડી છે. જીવને જમને વાદ આલે છે. ટ્રસ્ટીઓ આવી અને ઊભા છે. માને એમ કે માં તારો જીવ કેમ